લઈ લઉં અને બે કડી રામદેવજી બાપાના ભજનની લઈ લઉં, પછી આપણે ભરતભાઈ વાઘેલાના સાંભળવા. રામદેવજી બાપા મેં હમણાં કીધું એમ એક પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માએ અવતાર લીધો. આ રામદેવજી કયો કૃષ્ણ પરમાત્મા કયો એક જ છે. રામદેવજી બાપા જેનમાં વાત લાંબી છે પણ હું ટૂંકામાં તમને કહું. રામદેવજી બાપાને જ્યારે જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબને રામદેવજી બાપાએ ભેળું કર્યું. શું કામ? એમના ભાઈ માસીના દીકરા ભાઈ હરભુજી, રામદેવજી બાપાના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને મળવાનું વચન આપ્યું હતું એ કે હું તમને મળ્યા સિવાય જાય છે નહીં, અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ ગયા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે કુટુંબ પરિવારને ભેળા કરી અને રામદેવજી બાપા કહે છે કે મારો સમય થઈ ગયો અને હવે મારી તૈયારી કરો સમાધિની. પણ એક વાત હું તમને કહું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કદાચ આવી અને એમ કે રામદેવજી આમ કે રામદેવજી આમ, તો તમે મારી સમાધિ ખોલવાનો વિચાર ન કરતા. કારણ કે એમને ખબર હતી કે હું હરભુજીને મળીશ ને આમને શંકા જાગશે તો આવડા કંઈક કરવાનું. કારણ કે આપણા જ નથી આપણને સમજી કે આખી દુનિયા સમજે પણ આપણા જ નથી સમજતા. આખી દુનિયા આપણને માનતી હોય. આપણે બધા કહીએ ને મારા મારા મારા, આપણે મર્યા પછી આપણને દિવાળીયા આપણા જ મૂકવાના છે, ગામના કોઈ મૂકવાના નથી. આ ભાઈઓ હશે, કુટુંબ હશે, હગા હશે, ભાઈબંધ હશે, પાડોશી હશે, આમ બધું ખડકી તૈયાર કરશે ને પછી એના પોતાના છે, એના જ હાકર છે. એ હા તારા બાપાને મૂક, પોતાના જ મૂકવાના છે. અને પોતાના નડ્યા ને બાપુ પછી જ ઇતિહાસ થયા. મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. પાંડવો ને કોણ નડ્યા? એના ભયું કૌરવ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાય. પોતાના નડ્યા ને પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને પછી રોદરા નો રહેવા સમજી લેવાનું. ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. હું તો અમારે અહીંયા જાય કેવું થાય ને મને એમ થાય કે આ આનંદ જાય 2000 માણસ સાંભળે ને અમારા કુટુંબના બેનો અમારું સાંભળે તો મને એમ થાય ભગવાન ત્રાજવી આવ્યો હોય તો અદનો આ પરજા સમજે. એટલે કે અહીંયા 2000 માણસ અમને માને, અમને સાંભળે, અને અહીંયા અમારા બેનો સાંભળે તો અમને કઈ વિચાર નહીં આવતો. પણ હું આવી સોની વાત હું તો રાજી થયું કે હારા આપણને નડે છે ને. નરસિંહ મહેતાને નડ્યા હતા, મીરાબાઈને નડ્યા હતા, આપણને નડે એટલે હું પછી મારું ભગવાન આપણી પડખે હોય તો જ આવડા નડે, મેં કે નો નડે. અને જ્યાં સુધી ચોખા પછાડ્યા ત્યાં સુધી કોઈ હામાં નો આવ્યા. અત્યારે માર્ગે ચડ્યા છે ત્યાં મોઢામાં આંગળા ભરાવે. આ ઈ દુનિયા છે. ઈ રામદેવજી કુટુંબ ભેળું કરીને કે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી કોઈ બી વાત ગમે કરે પણ મારી સમાધિને ખોલતા નથી. અને સમય પ્રમાણે સમાધિ અપાઈ ગઈ અને આ વાત ઉડતી 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 બાપુ હરભુજીના કાને પડી. એમના માસીના દીકરા ભાઈ હરભુજી માનતા નથી કે કોઈથી બને જ નહીં. ઈ કે ઈ તો વચન સિદ્ધ માણસ છે, ઈ તો વચનનો પૂરો માણસ છે. મને કીધું છે કે હું તને મળ્યા સિવાય જાય છે નહીં, કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. કોઈ કહે છે પણ અમે ત્યાં જતા ઈ કે તોય હું ન માનું, હું ત્યાં જાઉં અને જો પાકું કરું પછી માનું, ત્યાં સુધી હું ન માનું. અને હરભુજી બાપુ ત્યાંથી ઘોડે ચડ્યા હો અને બગાડતા ધામ કરતો બાપુ રણુજા બાજુ ઘોડાનો વહેતો મૂક્યો. એ રણુજાના સીમાડો આવ્યો, ત્યાં રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે. હરભુજીને જોઈને રામદેવજી બાપા ઊભા થઈ ગયા. ઘોડા ઉપરથી હરભુજી ઉતર્યા, બે પહાડ ભેટે, બે ભાઈ ભેટ્યા હો. હરભુજી કે છે મેં તો આવી વાત સાંભળી હતી, દુનિયા તો જોવો કે હાલી નીકળી હતી. એટલે રામદેવજી વાત તો બધો ગોળો ટોળો કરી નાખ્યો. કે ભાઈ આ તો જગત છે, ગમે એ બોલે. બે કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય, કહુંબો બનાય. અહીંયા બાપુ આવડું આ ભજન બને. હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠા. ભજન એમ નામ ન બને રામ. આના અનુભવ હોવો જોઈએ. કઈક આ બધા મહાપુરુષો છે ને પોતે અનુભવ કર્યા છે, ત્યાં ગઈ અગર ત્યાં આ દુનિયામાં હાલે છે. કહુંબો બનાવ્યો, પછી સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીરગેડીઓ અને પામરિયા 4 વસ્તુ સમાધિમાં મૂકેલી. ઈ રામદેવજી બાપા હરભુજીને આપે છે. હરભુજીને કહે છે તમે ગામમાં જાઓ. અને ત્યાંથી ઘોડો લઈને હરભુજી ગામમાં આવ્યા. એ ઊભી બજારે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો હતો અને
શોકગ્રસ્ત ડાયરો બેઠો હતો. બધા વિચાર કરે ભાઈ જો ભાઈ વીરોના ઘોડા ઉપર બેન હલવાને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને શું બધા બેઠા છે એ કે રામદેવજી બાપા વી ગયા 3 દી થયા ભલામણા તું ગાંડા જેવી વાત કરે છે. હરભુજી કે પણ રામદેવજી તો મને આટાને સીમાડે ભેગા થયા તો કે આખું ગામ ખોટું તું એક હાજો. પછી આ વસ્તુ જે બધી હતી ને અમલની ડાબલી વીર ગેડીઓ બધું બતાવ્યું મને કે આ રામદેવજી બાપા અને બધાને શંકા જાગી. હાલો એ કે સમાધિ ખોદવી છે. ત્યાં જઈને આમ ખોદવાની તૈયારી કરીને આકાશવાણી થઈ ગઈ મેં તમને હું કીધું હતું આ ત્રીજી પેઢીએ પીર પાકશે મેં કીધું તું ના તમને ભગવાન આવે તો મેં ના પાડી દીધી તોય તમે મને ન સમજી કે હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં બાપુ પેલું પીરાણું આપણું પાળિયાદ ને કેદી ના આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય કે રામદેવજીનું મંડળ ન હોય કે રામદેવજીનો નેજો ન ફરકતો હોય એવું એક ગામ ન હોય જેમાં છે બાપુ મારવાડમાં પણ આ બાપુ હિન્દુસ્તાનને બાપુ ઉજળું કરી દીધું કે અવારે નાળિયેર માનો બપોરે બાપુ કામ થાય એવું રામદેવજી બાપુનો પ્રતાપ આપણી માથે. અને પછી હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને મળવા માટે ત્યાં ભેગા થયા હતા. પછી હરભુજી બાપુ રોઈ આવો અરે મારા બાપ હું તને ઓળખી ન હોય તો મને આવી હું ખબર કે તું મને મળવા માટે જ આવ્યો છો. હવે તને મળવું હોય તો શું કરવું પડે. તેથી રામદેવજી બાપા આકાશવાણીથી કહે છે કે મારા નામનો ચોકાકીની જોત ગુગળનો ધૂમ ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે આ બેઠો હોય વાત બાકી છે. એટલે હરભુજી સીધી ઘડીમાં કહે છે શું કહે છે